રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગમાં એક જ પરિવારમાં બે આવાસ ફાળવી દેવામાં આવ્યા હોવાનો ગંભીર મામલો સામે આવતા જ ચેરમેન દિલીપ લુણાગરિયા દ્વારા કડક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આવાસ વિભાગના ચેરમેને અધિકારીઓને રૂબરૂ બોલાવીને સમગ્ર મામલે ખુલાસો પૂછ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે તપાસ દરમિયાન જો એક જ પરિવાર પાસે બે આવાસ હોવાનું સામે આવશે તો એક આવાસ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવશે. આ ઉપરાંત આવાસ ભાડે આપતા તત્વો સામે કોર્પોરેશન ટૂંક સમયમાં નવી અને કડક પોલિસી લાવવા જઈ રહ્યું છે, જે અંતર્ગત પહેલીવાર આવાસમાં ભાડુઆત પકડાશે તો માલિકને ₹50,000નો દંડ થશે અને બીજી વાર પકડાશે તો આવાસ જ રદ કરી દેવામાં આવશે. ચેરમેન લુણાગરિયાના આ આકરા નિવેદનથી નિયમોનો ભંગ કરતા આવાસ ધારકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. મારા ધ્યાન ઉપર આવ્યું છે કે એક જ પરિવારને બે ફ્લેટ આ લોકો ફાળવ્યા છે. એક 2023માં ફાળવ્યો છે હાર્દિક અશોકભાઈ જોશી અને એક 2025માં ફાળવ્યો છે. મારા ધ્યાન ઉપર આવ્યું છે પછી અધિકારીને બોલાવીને સૂચના આપી છે. આમાં ડોક્યુમેન્ટ ચકાસણી થાય અને ઝડપથી ઝડપ આના ઉપર કાર્યવાહી થાય અને આમાં કોઈ પણની સંડોવણી હોય એના ઉપર આકરામાં આકરા પગલાં લેવાય એમાં ખાતરી આપી છે અને આમાંથી એક આવાસ એનું રદ થાય એની કાર્યવાહી અમે ચાલુ કરી. અમારો વિચાર એવો છે કે અમદાવાદ કોર્પોરેશને જે નીતિ જાહેર કરી છે, અમદાવાદ કોર્પોરેશને હમણાં એની નવી નીતિ આવાસમાં જાહેર કરી કે પહેલી વખત જો ભાડુઆત પકડાય તો એને નોટિસ આપીને ₹50,000 દંડ, બીજી વાર ભાડું પકડાય તો એને ₹1,00,000 દંડ અને ત્રીજી વારમાં એનું આવાસ રદ થાય. આવી સ્પષ્ટ અને એકદમ કડક નીતિ અમે અપનાવવા જઈ રહ્યા છીએ. આવતા દિવસોમાં અમે ડિક્લેર કરી દઈશું. આ બધી આવાસ યોજનામાં અમે આવતા દિવસોમાં સઘન ચેકિંગ ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને આવા શંકાસ્પદ આવાસ કોઈ પણ જશે એમાં સ્પષ્ટ અમે એની તપાસ કરી અને એના પર પગલાં લેવાની ખાતરી આપીશું.